તો આજે શિવરાત્રી જમવાનું ખાવાનું બનાવવા માટે સંતોષભાઈ સામાન ભેગું કરે છે. દેખાડે આ તૈયારી છે, ચાલુ છે ખાવાનું બનાવવાનું. આ માર કેમેરામેન આ બધું વાસીનો ભેગો કરે. ડોલ ની ફરે ગેસ ચડાવી દીધું. અને મેં જરી કોમ કરી લઈ ગયું જરી કોમ કરી લાગ વિડીયો બનાવતો. આ સંતોષભાઈ બહુ મહેનત કરે છે. એને બે લાટવા વધારે ખાવાનો. બાજુ કે ડીશો છે, ડીશો ગ્લાસ. તો બધું સામાન ભરાઈ જવાનું છે. કયો એક આ ગેસ નો બાટલો પકડ. તો ગેસ નો બાટલા અમે ચડાવી દીધા. સામાન ભરાઈ ગયું અડધું. અને લાડવા બનાવવાનું. હા લાડવા બનાવવાનું. મિક્સર મરચા પીસવા આ મશીન ચડાવવાનું કે સંતોષભાઈ અને મેં ભેજના અમે ચડાવીએ તો ચડાવશે પછી દેખાડીએ. हमने हमें फटाफट काम कर दिया. देखो संतोष भाई चलो आगे मंदिर है पासठ पासठ जी है. तो आज है ट्रैक्टर અને અમે જે બાઇક લઈને લોટા પડી જરા બધા ધોવાઈ જાય. અને મુરજી કાકા બહુ ગુસ્સામાં છે. અને ખાવાનું બનવાની તૈયારી ચાલુ છે. આ હિન્દુ કાકા ખાવાનું બનવાનું ચાલુ છે હવે. તો ચાલો હવે બીજા વિડીયોમાં પાછા મળશું. તો અમે બધા જઈએ નિશાન દોરવા. કોનું નિશાન? હા કે પેલા રસ્તેથી આ બાજુ મંદિરે આવે એમ. અમે રખોડો લઈને જઈએ. રખોડોની પાવડર કે અને પેલા નિશાન દોરવાનું છે અમને કે પેલા મંદિરે બધા આવે એમ. અમે નિશાન દોરવા જઈએ. નિશાન દોરવા જઈએ. ચાલો દોરીને તમને દેખાડ્યા. હવે આ બધા ડિસિઝન લે છે કે કેમ દોરવાનું તે. હા મને નહીં આવડતી. હિન્દુ કાકો અમને દોરવા કે તો ચાલો દોરીને દેખાડીએ અમે. તો આવું કંઈક નિશાન દોરેલું છે અને હજુ દોરવાનું ચાલુ છે. અને આ બાજુ જવાનું પછી ભજન કરવા મંદિરે. સંતોષભાઈ બહુ ખતરનાક બનાવે છે. તો રાઇટિંગ અજીતભાઈ ની છે. જમીન પર પણ લખે છે. ટેન્શન નહીં લેતા હોય લખાવવું હોય તો. અને કલરમાં તો સંતોષભાઈ એકદમ માસ્ટર છે. રાઇટિંગ અજીતભાઈ ની દેખો જમીનમાં. હવે આવું કંઈક બનાવેલું છે. तो गाइस आप देख सकते हो हमें पास बीजा ठेकोने લીકો પાડવા આવતા રહ્યા એરિયા. એમાંથી મંદિર જ જવાય કીધું. અને વિકેશ કાકો પેલું રહ્યું મંદિર. તો વિકેશ કાકો અમને સલાહ આપે છે. તો ચાલો પાછા મળીએ બીજા વિડીયોમાં. અહીંયા નિશાન દોરીને પછી તો હવે મંદિર ઉપર ધજા ચડાવે છે આ સંતોષભાઈ ઉપર ચડીને છે. અને દિલીપ કાકો, અર્જુનભાઈ અને મેં તો મોટી ચંડી મંદિર ઉપર ચડાવી અમે. અને આ રહ્યું મંદિર કંઈક આવું દેખાયું ઉપરથી. મંદિરની મંડપ હવે સ્પીકર અને લાઇટો બાઇટો બધું લગાડી દીધેલું છે એકદમ મસ્ત એવું.
तो संतोष भाई झंडी लेने चढ़ी गेला से तो कम्प्लीट लागी जाए पछी तमने देखाड़ी हमें बीजा वीडियो में। तो हमारी झंडी लगा दी थी एकदम मस्त। तो लाइटिंग वाइटिंग लागे से एकदम मस्त मंदिर की तैयारी फूल चाले से। एकदम मस्त स्टेडियम बनी गयु से। हवे बहुत अच्छा गया है। लाइटिंग नु काम चालू। काम काज चालू से रसोड़ा नु। यहाँ पानी पीने हम पानी पीने आए हैं, काम करते थे। तो चलो एक बार मंदिर दिखाड़ो एकदम मस्त आए दियो अर्जुन भाई। तो मंदिर दिखाड़ो बीजी बार देखाड़ू पड़े केम के यहाँ पेला फोटा पड़े पछी देखाड़ू पासो। तो तमने मंदिर दिखा एकदम मस्त। ये देखो है ना बहुत मस्त सुंदर। ये देखो एकदम मस्त बहुत डेकोरेशन किया है। देखो देखा है ना एक नंबर। तो चलो हवे बीजा वीडियो में मळीए पाछा। कई रात नो व्यू आओ देखो एकदम मस्त। आ छे अमर रविंदर भाई आ बीरी थार ना देखो मंदिर देखा है ना एक नंबर। तो भाई भजन चालू करवानी तैयारी करे छे। मंदिर एकदम मस्त है। आ बाइक पार्किंग करेली है गाड़ियों एकदम फूल पब्लिक केवू लागे ने मस्त। चालू है देखाय ने पब्लिक आपने को આપણે બેવાની જગ્યાને અપીલ પાઈએ। ચાલ હાલે ચાલ આ બાજુ ચાલ। તો હવે પાછળ પાછળ હિંતાઈ નહીં આવે જગ્યા ન જાય એવી તમને દેખાડો દીધો। देखो एकदम फुल पब्लिक। Yeah.
શ્રી ગુરુ મહારાજનું જય. ગુરુ અને બનાજ કરો વેપાર વિને દાંડી વિને તાજવે ગુરુ પહેલા રાતે ઘણા ભજન કરતી રહ્યા અને આ બધું સામાન ખાલી કરી હવે અમે ખાઈ ખાઈ એક લીંજો મેં રાતે ભજન હતું અને ખાવાનું બાવાનું બધું બનાવેલું આવશે ખાલી કરવાનો વારો આવ્યો રાતે ભજન કરતી રહ્યા ઘણા કૂદી કૂદી ખાવા વાળા તો ગાઈઝ રાતે ભજન કરી કરીને મેં તો ઘેર જતો રહેલો નીંદર ઘણી આવતી લે બાકીનું બધું બહાર ગયું મેં ઘેર જઈને સુઈ જઈ રહ્યો તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરો मिलेंगे अगले नेक्स्ट ब्लॉग में।